10-12 વર્ષનો દીકરો થાય એટલે દીકરાને કોની સામે કેમ બોલાય, પારકી બેન દીકરીને કેવી ઇજ્જત અપાય અને એક દીકરા તરીકે કેવું રહેવાય, એ જવાબદારી શીખવાની મા બાપની હોય, પણ એ શીખવાની 12-14 વર્ષની ઉંમરે દીકરાનેની પણ હોય, એ સંતાનોની પણ જવાબદારી છે કે બારે બુદ્ધિ આવી જાય. એક બાળક હોય, આ વાર્તા કદાચ તમે સાંભળી હશે કે એના પપ્પા રોજ એને ટોક ટોક કરે કે બેટા લાઇટ બંધ કરો ને તમે નાયા પછી તમારી રૂમાલ છે એ સૂકવી દો, જેમાં પછી તમારી ડીશ છે એ મૂકી આવો. એટલે એ દીકરો નક્કી કરે કાં તો મારે મરી જવું છે અને કાં તો મારે વિદેશ ભાગી જવું છે, પણ મારા પપ્પાની સાથે મારી જિંદગી નહીં જીવાય. દીકરાનું સરસ મજાનું રિઝલ્ટ આવે અને દીકરો નોકરી માટે એપ્લાય કરે. પોતાનું એક જે દિવસે ઇન્ટરવ્યુ એટલે એના પપ્પા ઉઠાડે ને પાટું મારીને કે એ ઉઠ, આજે તારે નોકરી માટે જવાનું છે. એટલે પેલો વ્યક્તિ એવું કે જો વિદેશનું હોય ને તો આપણે આજ સિલેક્શન થઈને જ આવવું છે. નોકરી માટે જાય, 8-10 વ્યક્તિ હોય ને મળે એમ કે રિજેક્ટ કરી નાખે બધાને. એટલે પેલો વ્યક્તિ હોય મૂડલેસ થઈ જાય. પણ જેવો એ ગ્રાઉન્ડની અંદર પ્રવેશે, નીચે 2-4 કાગળિયા પડ્યા હોય લઈને ડસ્ટબિનમાં નાખે, 3-4 માળે એની ઇન્ટરવ્યુ હોય, ઉપર જાય, રસ્તામાં એક સ્વિચ ચાલુ હોય એ બંધ કરતો જાય અને ઉપર જાય અને પેલા લોકો એને એવું કે યુ આર હાયર, આવતીકાલે તમારે હાજર થવાનું છે. એટલે પેલો વ્યક્તિ એવું કે તમે મને કંઈ પૂછ્યું નથી, તમે મારી માર્કશીટ કંઈ જોઈ નથી, તમે મારું ઇન્ટરવ્યુ નથી લીધું અને તેમ છતાંય એમ કેમ કહો છો કાલથી હાજર થવાનું છે. એટલે પેલો વ્યક્તિ જે ઇન્ટરવ્યુઅર હોય એને એવું કે બેટા તમે જ્યારે ગ્રાઉન્ડની અંદર આવ્યા ને ત્યારે 2 કાગળિયા તમારા રસ્તાની અંદર પડ્યા હતા, આ તમારા બાપાનો બગીચો નથી, તેમ છતાંય તમે ઉઠાવ્યા અને ડસ્ટબિનની અંદર નાખ્યા. તમે ઉપર આવ્યા ત્યારે 1-2 લાઇટ ચાલુ હતી એને તમે બંધ કરીને પછી અહીંયા આવ્યા. આ એક પણ જાતની પ્રોપર્ટી તમારી નથી અને તેમ છતાંય તમે તમારી માનીને આ બધું કામ કર્યું ને, મારે આવા લોકોની જરૂર છે. અને ત્યારેય બાળકને સમજાણું કે મને મારા પપ્પા રોકતા હતા, મને મારા પપ્પા ટોકતા હતા અને મને મારા પપ્પા વારંવાર કોઈકની વાતની અંદર મને શીખવતા હતા ને, એનું કારણ શું છે? આ શિસ્ત ખરેખર અત્યાર સુધી આપણે એમ કહેવાતું, તમે હું ભણ્યા ને ત્યારે કે સોટી વાગે સમ ને વિદ્યા આવે રમઝમ, પણ અત્યારના બાળકોને એક પણ રીતનો ડારોય દેવાતો નથી. કારણ કે કોર્ટના કેસ સુધી વયા જાય છે કે અમારું એક ને અમારે એને કાંઈ નહીં કહેવાનું, અમે એને ઘરે કાંઈ નથી કહેતા, તમે ફી ભરીશ તમે એનું કયો. ઘણાને આ તકલીફો થાય. પાછા સામે ફરિયાદ, એક તો એ વાંકમાં હોય તમારું ટેટું અને એ પાછું લઈને આવે કે ભાઈ આને કંઈ નહીં કહેવાનું. અત્યારે સોટી વાગે સમસમ ને વિદ્યા આવે રમઝમ, એની સાથે શિસ્ત વહી ગઈ ને એનું કારણ. પણ મને એટલી ખબર પડે કે 22 વર્ષનો યુવાન થઈ ગયો હોય અને રસ્તામાંથી કોઈ બેન દીકરી પસાર થતી હોય તો બેન દીકરી તમારી બાજુમાં માથું નીચું રાખીને નહીં તમને પૂછીને જાવી જોઈએ કે આ રોડ ક્યાં જાય. જો તમારી માએ માથું નીચું રાખીને વહી જતી હોય ને તો સમજવાનું હજી આપણી અંદર રહેલું સત્વ ખૂટે છે. આપણા મા બાપે આપણને ખૂબ ભરીને આપ્યું પણ આપણી અંદર નથી લાગ્યું, આપણું બધું ઉપરથી ગયું છે. ઘણા વાટ જોતા હોય કે કોઈ બેન દીકરી આવે ને તો આપણે એને મજાક ઉડાવીએ, પણ ત્યારે બેટા યાદ કરજો કે જેમ ઘરની એક દીકરી છે, ઘરની ફૈબા છે અને ઘરની બેન છે ને, એમ આ પારકા ઘરની છે. જ્યાં સુધી તમારા હક પણ કોઈની યાર નક્કી નથી થતા ને ત્યાં સુધી દરેક ભારતીયો મારા ભાઈ અને દરેક ભારતીયો મારા બેન છે. કોઈ પણ પારગી બેન દીકરી હોય એને તમે રક્ષણ ન આપી શકો તો કંઈ નહીં, પણ એ વ્યક્તિ તમારી બાજુમાંથી પસાર થાય છે ત્યારે તમે તમારી શિસ્ત છે, તમારા મળેલા સંસ્કારો છે, એને તમે છતાં ન કરો અને એને તમે જાળવી રાખો ને તો એ તમારા કરિયર નિર્માણ તરફ તમે આગળ એક ડગલું વધી શકો ખરા.